ગુડ મોર્નિંગ, કેમ છો? જો વાગ્યા છે રાતના 3:12 ને જો અમે ઉઠી ગયા છીએ કેમ કે આપણે આજે જવાનું છે બહાર. તો સારું, ચલો થઈ જાય ફટાફટ રેડી. મારા આરવભાઈ પણ જો ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ આરવ. જવું છે ને? તો ચાલો ફટાફટ થઈ જાય હવે રેડી. એ પછી જો મસ્ત અમે નીકળી પણ ગયા કેમ કે આજે આપણે જવાનું છે મારા ભાઈને લેવા. મારો ભાઈ બહાર હતો આફ્રિકા, તો ત્યાંથી એ આવે છે, તો અમે લોકો ગયા હતા. અને મસ્ત જો કેટલું સરસ સામે મોર્નિંગનો વ્યૂ આવે છે. એ પછી મસ્ત જો અમે લોકો પહોંચવા આવ્યા હતા, તો ત્યાંનો વ્યૂ પણ બહુ જ ફાઇન હતો. બસ જો અમે પહોંચ્યા અને ભાઈ પણ ત્યાં પહોંચ્યો, તો એવું થયું હતું અમારે. મસ્ત જો એ પછી અમે ત્યાં ગાડી પાર્ક કરીને પછી લેવા માટે નીકળી ગયા કેમ કે ભાઈ બહાર નીકળતો હતો ને અમે લોકો બસ ત્યાં પહોંચ્યા. ત્યાં મારો ભાઈ પણ જો બહાર આવી ગયો હતો, તો મારા ભાઈને બહુ જ ખુશી થઈ, મજા આવી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે એનડી ઝૂલે, ભાઈલો ઝુલાવે ડાળખી. જોઈ તને મારા વીરા દિલમાં હરખના સમા. પછી અમે લોકો જો ભાઈને લઈને નીકળી ગયા. પછી રસ્તામાં અમે જો જમવાનું જમ્યું. ઊંધિયું હતું, ચણાનું શાક હતું, બટેટાનું શાક હતું, દાળ ભાત છાશ મસ્ત હતું. એ પછી જો અમે લોકો ઘરે આવી ગયા. ઘરે પણ મસ્ત જો પપ્પા આટલી મોટી કેરી લઈ આવ્યા, તો મને તેમ કે પપૈયું હશે, પણ હતી જો મોટી મોટી મસ્ત કેરી હતી, ખાટી મીઠી નહોતી. અને એ પછી જો અમે બધા ફેમિલી મળીને મસ્ત જો અમે લોકોએ જમી લીધું. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ફોલો એન્ડ ડિટેલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.